ભરૂચમાં ભારે વરસાદને કારણે ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે। તંત્ર દ્વારા રસ્તાની અવરજવર માટે બંધ કરાયો છે। ફાટા તળાવથી 4 રસ્તા મોટી બજાર ઉર્જા બંદર જવાના રસ્તા પર ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। પાલિકાની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓએ લીધી મુલાકાત। ફાટા તળાવ 10 નંબર વાળો વિસ્તારમાં આપણને ખબર છે કે રાતે સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યાં આપણે જોઈ શકો છો કે ખૂબ પાણી ભરાયા છે। અહીંયા અમુક સ્થાનિક લોકો છે, આપણે એમના જોડે ચર્ચા કરીએ જરા। ભાઈ સાહેબ, શું નામ તમારું? हाँ, यूसुफ खान मुस्तफा खान पठान। કઈ રહેવાનું આપણે અહીંયા फाटा तलाव बावड़ी 10 नंबर वॉर्ड ની અંદર। કેટલા વાગ્યાથી વરસાદ પડી રહ્યો હા, છે? લગભગ આશરે 4 વાગ્યાની આસપાસથી વરસાદ પડી રહેલો છે। કે અહીંયા જે આપણે ઊભા છે ત્યાં પાણી હતું કે પછી હા, કેટલું બહુ હતું? પાણી હતું। આ તો અમારા ફળિયાના છોકરાઓ સારા છે। અમારા કરણશીલા ફહીમભાઈ શેખ બી સારા છે। એ એમના બધા છોકરાઓને ભેગા કરવાના બેરક લાવ્યા, પોલીસના પછી રોડ પર મૂકી દીધા કે ભાઈ કોઈ રસ્તામાં આવડ જવામાં કોઈ તકલીફ ના થાય, એ માટે જાનહાનિ ના બને, એ માટે અમે થોડું આવું કામ કરી રહ્યા છીએ। કેવું લાગે સાહેબ, તમને પાણીથી નુકસાન થયું છે? ના ના, નુકસાન તો કંઈ થયું નથી। અમારા બાજુનું એક કબ્રસ્તાન છે મસ્તી બાવાની, એમની પેલા વરસાદના હિસાબથી ધારાશાયી થઈ ગયેલી છે, દિવાલ પડી ગયેલી છે। અને અમારા બેસ્ટ વસ્તુ એ છે કે અમારા કરણશીલા ફહીમભાઈ શેખ છે ને, એ બહુ જોરદાર માણસ છે। એમની કામગીરી બહુ સારી છે। જે લેડીઝ આવી બજારમાં ગયા ગટરો બી બહુ ભરાઈ ગયેલી।